નોઈડાની હોટલમાં ભયાનક વિસ્ફોટ, જીવ બચાવવા લોકો ધાબા પર ચડી ગયા। ઉત્તર પ્રદેશના નોઈડામાં એક હોટલમાં ભયાનક વિસ્ફોટ થતાં હડકંપ મચી ગયો છે। વિસ્ફોટ બાદ હોટલમાં ભીષણ આગ લાગતા લોકો જીવ બચાવવા ધાબા પર ચડી ગયા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે। ટીમે તમામ લોકોને હેમખેમ બચાવવાની સાથે આગ પર કાબુ મેળવી લીધો છે। મળતા અહેવાલો મુજબ પ્રાથમિક તપાસમાં એસીમાં વિસ્ફોટ થયા બાદ હોટલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। સીએફઓ પ્રદીપ કુમાર ચૌબેએ કહ્યું કે અમને સેક્ટર 46ના બી બ્લોક સ્થિત સ્વાસ્તિક ઓમ હોટલમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી। ત્યારબાદ ફાયર બ્રિગેડના 4 વાહનો અને હાઇડ્રોલિક વાહનને ઘટના સ્થળે મોકલાયા હતા। ટીમ પહોંચી ત્યારે બીજા માળે આવેલી હોટલના એક રૂમમાં આગ લાગી હતી। ભીષણ આગના કારણે લોકો જીવ બચાવવા માટે ધાબા તરફ ભાગ્યા હતા। આમાંથી મોટાભાગના કર્મચારીઓ હતા। વિભાગની એક ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે, જ્યારે બીજી ટીમે જીવ બચાવવા ધાબા પર ભાગેલા તમામને બચાવી લીધા છે। ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પાણીનો મારો કરી 20 મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો છે। ફાયર બ્રિગેડના વધુ 3 વાહનોને પણ ઘટના સ્થળે હાજર રખાયા હતા। સીએફઓએ કહ્યું કે પ્રાથમિક તપાસ મુજબ એસીમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।